નમસ્કાર બાળ મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે એક્ટિવિટી 5 યુનિટ 1 એક્ટિવિટી 5માં આપણે કનૈયાલાલ મુનશીની ટાઈમલાઈન એટલે કે તેમના જીવનકાળ વિશે આપણે માહિતી મેળવી હતી. બાળ મિત્રો, તેમાં આપણે આગળ જોઈએ. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 10 કાઢજો તમે બધા. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 10. ઓકે, તેમાં યર્સને ઇવેન્ટ આપેલા હતા. એકવાર ફરીથી આપણે રિફર કરીએ. બાળ મિત્રો, દરેક પોતાનું ધ્યાન આપશે. ઇન 1889 બોર્ન એટ ભરૂચ. 1887માં તેઓનો ભરૂચમાં જન્મ થયો. કોનો? તો કે કનૈયાલાલ મુનશી. 1960 રોડ પાટણની પ્રભુતા. 1916માં તેમણે પાટણની પ્રભુતા એક પુસ્તક લખ્યું. 1920 રોડ પૃથ્વી વલ્લભ. 1920માં તેમણે પૃથ્વી વલ્લભ નામનું પુસ્તક લખ્યું. રાઇટર છે, સાહિત્યકાર છે, મહાન સાહિત્યકાર છે. તો એના જીવનમાં લેખનનું મહત્વ ખૂબ જ હોય, એટલે તે આવા બધા પુસ્તકો લખતા હતા. આગળ જોઈએ. 1930 લોપામુદ્રા. ખૂબ સરસ પુસ્તક છે. જો બાળ મિત્રો મળે તો વાંચજો, ખરેખર સરસ છે. લોપામુદ્રા. 1938 ફાઉન્ડેડ ભારતીય વિદ્યા ભવન. 1938માં તેમણે ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી. 1937 to 40 remained the Home Minister of Mumbai State. તે 1937 થી 1940 સુધી મુંબઈના ગવર્નર રહ્યા. હોમ મિનિસ્ટર ગૃહમંત્રી રહ્યા. બરાબર. ત્યાર પછી 1948 એજન્ટ જનરલ ઓફ ઇન્ડિયા ઇન હૈદરાબાદ સ્ટેટ એન્ડ ઇલેક્ટેડ મેમ્બર ઓફ ધ લેજિસ્લેટિવ કાઉન્સિલ. તે હૈદરાબાદ સ્ટેટના લેજિસ્લેટિવ કાઉન્સિલના મેમ્બર બન્યા. 1952 to 53 રિમેઇન્ડ મિનિસ્ટર ઓફ એગ્રીકલ્ચર. મિત્રો, આપણો દેશ છે તે આઝાદ થયો પછીની વાત છે કે 1952 થી 1953 સુધી તે ભારતના કૃષિ મંત્રી તરીકે એમને સેવા આપી. 1952 to 57 રિમેઇન ગવર્નર ઓફ ઉત્તર પ્રદેશ. ભારતનું સૌથી મોટું રાજ્ય ઉત્તર પ્રદેશના તેઓ ગવર્નર તરીકે હોદ્દા પર રહ્યા. બરાબર. ત્યાર પછી આપણે જોઈએ આગળ. મિત્રો, જ્યાં આપણે પહોંચ્યા હતા ત્યાં. He died in 1971 at his residence in Mumbai. તે પોતાના મુંબઈના રહેણાંક પર 1931માં તેઓ અવસાન પામ્યા. Suppose you met him when he was the governor of Uttar Pradesh. માની લો, સપોઝ એટલે કે માની લો કે તેઓ જ્યારે યુપીના ગવર્નર હતા, ઉત્તર પ્રદેશના ગવર્નર હતા, ત્યારે તમે એને મળ્યા. બરાબર. વોટ ક્વેશ્ચન વુડ યુ આસ્ક હિમ? તમે તેને કયા કયા પ્રશ્નો પૂછ્યા હોત એવું અહીંયા કહે છે. પણ મિત્રો, તો આપણે જોઈએ કે કયા કયા પ્રશ્ન આપણે પૂછી શકીએ છીએ. તો એમાં પહેલાં તો આપણે પૂછીશું, હાઉ ડઝ ઇટ ફીલ ટુ બી ધ ગવર્નર ઓફ યુપી, ધ ગ્રેટેસ્ટ સ્ટેટ ઓફ ઇન્ડિયા. બરાબર. હાઉ ડઝ ઇટ ફીલ ટુ બી, પેલો પ્રશ્ન બાકી તો મારી સાથે જ લખજો. To be the governor of the largest state. G capital લખો બાળ મિત્રો. કે ભારતના મહાન રાજ્યના ગવર્નર બનીને તમને શું અનુભવ થાય છે. બરાબર. અથવા તો શું અનુભૂતિ થાય છે એ પણ એને પૂછી શકાય. પહેલો પ્રશ્ન આપણે પૂછી શકીએ. તમારી જે પાઠ્યપુસ્તકમાં છે, જગ્યા આપેલી છે બાળ મિત્રો, એમાં સાથે સાથે
લખજો. બીજો પ્રશ્ન છે, વોટ આર ધ ડ્યુટીઝ ઓફ અ ગવર્નર? વોટ આર ધ ડ્યુટીઝ ઓફ અ ગવર્નર? પૂછવું તો પડે કે ગવર્નરની ડ્યુટી કઈ કઈ હોય છે, બરાબર? વોટ આર duties of a governor? મને તો પ્રશ્નાર્થ કરવાનું ભૂલશો નહીં, બરાબર? duties of a governor. બીજો પ્રશ્ન છે, why is there no development in Uttar Pradesh? Why is there no development? In UP. આપણે UP લખશો તો ચાલશે, કારણ કે તમારે જગ્યા ઓછી હશે, બરાબર? ઉત્તર પ્રદેશને આપણે UP તરીકે ઓળખીએ છીએ માટે, બરાબર? Why is there no development in UP? કે યુપીમાં અત્યાર સુધી વિકાસ કેમ થયો નથી? ચોથો પ્રશ્ન આપણે પૂછીશું, what do you feel about the education in Uttar Pradesh? What do you feel about the education in UP? What do you feel about the education in UP? કે યુપીની અંદર ઉત્તર પ્રદેશમાં શિક્ષણ બાબતે તમને શું અનુભવ થયો? હવે બાળમિત્રો, તમે જુઓ છો કે ભાઈ 1952 થી 1957 સુધી તેઓ યુપીના ગવર્નર રહ્યા, બરાબર? હવે એ વખતે આપણો દેશ હજુ તો આઝાદ જ થયો હતો, બરાબર? એટલે કે સાવ જે પડી ગયો હતો એમાંથી એને થોડોક બેઠા થવાનો ચાન્સ મળ્યો હતો, બરાબર? તમને ખબર છે કે અંગ્રેજો આવ્યા હતા એટલે આપણા સંસ્કૃતિનો સત્યાનાશ કરીને એ લોકો જતા રહ્યા, બરાબર? સંસ્કૃતિનો સત્યાનાશ કર્યો, સાથે સાથે મેકડોનાલ્ડે પેલો મેકોલેએ નવી શિક્ષણ પદ્ધતિ નાખી, બરાબર? શિક્ષણ પદ્ધતિ નાખીને નોકરિયાતો ઊભા કર્યા. આપણા ભારતના જે તમને ખબર છે, ભારત છે તે ગામડાઓનો સમૃદ્ધ ગામડાઓનો દેશ હતો. આપણો દેશ છે તે કેવો હતો? સમૃદ્ધ ગામડાઓ. ગામડાઓની અંદર જે ઉદ્યોગો થતા હતા એવા સ્ટેટમાં, સિટીમાં નહોતા થતા, બરાબર? એ બધા જ ઉદ્યોગો એ લોકોએ ભાંગી નાખ્યા 200 વર્ષ અહીંયા રહીને. હવે એ દેશને બેઠો કરવાનો હતો, ત્યારે ત્યારના જે કોઈ નેતાઓ હતા તેના ઉપર બહુ જ મોટી જવાબદારી હતી. હવે ગવર્નર જે બન્યા છે તે હવે શિક્ષિત કોને કરી શકે? એક સાથે તો કોઈને તરત શિક્ષિત કરી ના શકે. તમે લોકોએ તે 15 વર્ષ ભણો છો, 15 થી 18 વર્ષ તમે ભણો ત્યારે તમે એક શિક્ષિત નાગરિક તરીકે તમે ઉભરીને બહાર આવો છો. તમારે તમારા જીવનકાળના 15 થી 20 વર્ષ તમારે શિક્ષણને દેવા પડે તો જ તમે શિક્ષિત તરીકે ઉભરો, બરાબર? તો પછી અહીંયા આપણે કહી શકીએ નહીં આમને કે ભાઈ તમે શિક્ષણ વિશે શું કહો છો? તો ઓબ્વિયસલી કહેવાના જ કે ભાઈ હજી તો અમે ડેવલપમેન્ટ કરીએ છીએ, શાળાઓ બંધાવીએ છીએ, ગામડાઓની અંદર પણ શાળાઓ બંધાવીએ છીએ, જેથી કરીને બધા લોકો શિક્ષિત થાય. શિક્ષિત એટલે અહીંયા આપણે અત્યારે એનો અર્થ ખાલી અક્ષર જ્ઞાન એવું જ કર્યું છે બાળમિત્રો. મોટાભાગે હું જોઉં છું શિક્ષિત છો તો કે હા, પણ તમારી વિચાર શક્તિને પણ ખીલવવાની જરૂર છે. ખાલી અક્ષર જ્ઞાન મેળવવાથી પૂરતું નથી થઈ જતું, બરાબર? તો અહીંયા આપણે એમને એ પ્રશ્ન કર્યો કે ભાઈ તમે શું અનુભવ કરી શકો છો? તો ત્યારના વિશેના જવાબમાં હું તમને કહી શકું કે એમનો જવાબ કેવો હશે કે ભાઈ હજુ અમે તો લોકોને મનાવીએ છીએ શિક્ષણ માટે તમે આવો, બરાબર? હવે તમને ખબર છે ઉત્તર પ્રદેશ એટલે તો કે વસ્તીમાં પણ મોટો છે, બરાબર ને? વસ્તી સૌથી વધારે ત્યાં છે અત્યારે આપણે કહી શકીએ. એના પછીનો પ્રશ્ન આપણે પૂછી શકીએ, what do you say about the politician? What do you say about the
પોલિટિશિયન ઇન ધ સ્ટેટ. એના પછીનો પ્રશ્ન આપણે રાજનૈતિક પ્રશ્ન પૂછી શકીએ આપણે એને. What do you say about politician in UP? What do you say about politicians in UP? કે ઉત્તર પ્રદેશમાં વસતા રાજકારણીઓ વિશે તમારું શું કહેવું છે એવું આપણે એમને પૂછી શકીએ. બરાબર. ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન આપણે પૂછી શકીએ. વુડ યુ રાઇટ અ બુક ઓન યોર એક્સપિરિયન્સ એઝ એ ગવર્નર ઓફ યુપી? વુડ યુ રાઇટ અ બુક? છઠ્ઠો પ્રશ્ન બાળ મિત્રો. Would you write a book on your experience as a governor of UP? As કે તમે યુપીમાં થયેલા અનુભવો વિશેની બુક તમે લખી શકો કે? બરાબર. અથવા તો તમે લખી એવા પ્રશ્નને કરી શકીએ છીએ. બાળમિત્રો, આ હતી તે આપણી એક્ટિવિટી 5 કનૈયાલાલ મુનશી વિશેની જે ટાઈમલાઈન હતી, અને આપણે એને મળીએ તો કયા કયા પ્રશ્ન પૂછી શકીએ તે આપણે અહીં લખ્યા. બરાબર. હવે ત્યાર પછી બાળમિત્રો એક્ટિવિટી 6A જુઓ. એક્ટિવિટી 6. Activity 6A. Following are the steps to plan a quiz. માની લો કે આપણે ક્વિઝ કોમ્પિટિશન સ્કૂલમાં કરવી છે આપણે, તો એના માટેનું આપણે આયોજન બનાવવું પડે. એમને કોઈ જ પ્રોગ્રામ થતો નથી. બરાબર. કોઈ પણ આપણે કાર્ય કરીએ તો એમાં પહેલાં આપણે આયોજન કરવું પડે છે. તો અહીંયા માની લો કે ફોલોઈંગ આર ધ સ્ટેપ ઓન પ્લાન એક્ટિવ ક્વિઝ. તમને નીચે આડા અવડા શબ્દો વાક્યો આપેલા છે. જુઓ અહીંયા પેજ નંબર 11 ઉપર એક્ટિવિટી 6A. બરાબર. ત્યાં વાક્યો આપેલા છે. રીડ ધેમ, તેને વાંચો. વર્ક ઇન ગ્રુપ, આપણે જૂથમાં કાર્ય કરવાનું છે બાળ મિત્રો, પણ હું તમને અહીં કરાવી દઈશ. ઓકે. એન્ડ અરેન્જ ધેમ ઇન અ પ્રોપર ઓર્ડર, અને તેને યોગ્ય રીતે ક્રમમાં ગોઠવો. બાળ મિત્રો, ક્લાસમાં હોઈએ તો ક્લાસમાં આપણે દરેકને એક વાક્ય આપી દઈએ ચિઠ્ઠી લખીને, અને પછી વારાફરતી એકને આપણે બોલાવી શકીએ કે જે પ્રશ્નનો નંબર પહેલાં આવતો હોય, બરાબર, જે વાક્યનો નંબર પહેલાં આવતો હોય એને આપણે પહેલાં બોલાવીએ. એ રીતે આપણે કરીએ છીએ. પણ અત્યારે આપણી પાસે ટાઈમ નથી, પણ ફરી ક્યારેક આપણે ભેગા થશું અને ક્લાસમાં જ્યારે આપણે સાથે હશું ત્યારે આ પ્રવૃત્તિ જરૂર કરશું. અત્યારે આપણે એને એરેન્જ નંબર એને આપણે ક્રમમાં ગોઠવી નાખીએ. બરાબર. હવે અહીંયા વાક્ય આપેલા છે બાળ મિત્રો, હું વાંચું છું. તમે તમારા વાક્યની નીચે આંગળી રાખીને તમે વાંચજો મારી સાથે સાથે. બરાબર. મેક એ ગ્રુપ ઓફ 3 to 5 ફ્રેન્ડ્સ. Decide questions for each round. Select a scorer and a quiz master. Give a name to each group. List question and their answer. Fix the time to each answer. Give a unique name to each round. Decide the point to each question. Categorize the questions to each round. Play the quiz. આ રીતે આપણને વાક્ય આપેલા છે. કુલ 10 વાક્ય આપેલા છે બાળ મિત્રો, તેને આપણે એરેન્જ કરીએ. બરાબર. તમારે આ લખાઈ ગયું હશે દરેકને. બાળ મિત્રો, અહીંયા હું તમને નંબર આપી દઈશ.
સૌથી પહેલા છે ધ લિસ્ટ ક્વેશ્ચન એન્ડ ધેર આન્સર. બરાબર, હું અહીંયા તમને પહેલા જે આપેલા છે એના નંબર આપી દઉં. A B C D આપો અથવા તો 1 2 3 4 આપો છો. વાક્યના નંબર આપો છો બાળ મિત્રો. તમારે આ ખાનામાં આ નથી લખવાના. બરાબર, દરેક વાક્ય કેટલામાં નંબરનો છે એનો નંબર હું બાજુમાં લખીશ. ઓકે, આ બધા છે તે આપણે વાક્યોના નંબર આપેલા છે. હું વાક્ય આખા નથી લખતી. બરાબર, પણ અહીંયા તમને હું નંબર આપી દઉં છું અને પછી એની બાજુમાં જે નંબર મૂકું ને એ તમારે પ્રોપર ઓર્ડર હશે. બરાબર, તો અહીંયા આપણે જોઈએ પાંચમું વાક્ય છે લિસ્ટ ક્વેશ્ચન એન્ડ ધેર આન્સર. સૌથી પહેલા તો કે ક્વેશ્ચન અને એના આન્સરનું લિસ્ટ તૈયાર કરવાનું. તો આ પાંચમામાં છે તે 1 નંબર આવશે બાળ મિત્રો. જો આ ખાનામાં તમારે 1 લખવાનો છે. પછી બીજો કયો આવશે તો કે ઉપરથી બીજું જો ડિસાઇડ ક્વેશ્ચન્સ ફોર ઈચ રાઉન્ડ. દરેક રાઉન્ડ માટે ક્વેશ્ચન તૈયાર કરવાના તે 2. બરાબર, બીજું આવશે અહીંયા. ત્રીજું જુઓ કેટેગરાઇઝ ધ ક્વેશ્ચન ટુ ઈચ રાઉન્ડ. દરેક રાઉન્ડમાં કયા કયા ક્વેશ્ચન પૂછવા એની કેટેગરી એક તૈયાર કરવાની. બરાબર, તો એ છે તે નીચેથી 9મું છે તો ત્યાં આપણે 3 નંબર આપીશું. બરાબર, 3 નંબર આપીશું. એના પછી ઉપર જુઓ ડિસાઇડ ધ પોઈન્ટ ફોર ઈચ ક્વેશ્ચન. દરેક પ્રશ્ન માટેના પોઈન્ટ નક્કી કરવાના. તો એમાં આવે છે આ 8. બરાબર, 8માં આવશે ચોથું. 4 નંબર આવશે. પછી જે 7 નંબર છોડી અને 6 નંબરમાં જોજો બાળ મિત્રો, ગીવ ધ યુનિક નેમ ટુ ઈચ રાઉન્ડ. દરેક રાઉન્ડ છે એને એક અલગ જ નામ આપો. જેમ અહીંયા કેમ સ્મિત વિદ્યાલયમાં જે પહેલો રાઉન્ડ હતો એને ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ આપેલો હતો ને, એવી રીતે દરેક રાઉન્ડને એક સરસ મજાનું નામ આપો. તો અહીંયા આવે છે 4 પછી 5. છઠ્ઠામાં છે તે 5મું આવશે. 1ની નીચે 5મું આવશે. ત્યાર પછી ગીવ અ યુનિક નેમ ટુ ઈચ રાઉન્ડ. દરેક રાઉન્ડને યુનિક નામ આપો. સોરી, તો 5મું હતું તે ફિક્સ ધ ટાઈમ ફોર ઈચ આન્સર. દરેક આન્સર માટેનો ટાઈમ ફિક્સ કરવાનો. આપણે કેમ નંદિતા માટે પહેલા 3 ક્વેશ્ચન માટે આપણે 1 મિનિટમાં નિર્દેશ કરેલી હતી, ફિક્સ કરેલી હતી. બરાબર, પછીના 3 ક્વેશ્ચન છે એ ફ્રીમાં હતા કે ભાઈ એને જેટલો ટાઈમ લેવો હોય એટલો ટાઈમ તે લઈ શકે એ રીતે. બરાબર, અને ત્યાર પછી 7મું છે એમાં 6મું બનશે બાળ મિત્રો. હવે 7મું જોઈએ આપણે. પહેલું સૌથી ઉપરની પહેલી લાઈન જુઓ, મેક એ ગ્રુપ ઓફ 3 to 5 ફ્રેન્ડ્સ. કે 3 થી 5 મિત્રોના ગ્રુપ બનાવવાના. બરાબર, તો અહીંયા આવે છે તે 7 આવશે. બરાબર, પહેલાની અંદર 7મું આવે છે. પછી 8મું જુઓ, આ પહેલાની ઉપર ચોથું વાક્ય ગીવ અ નેમ ટુ ઈચ ગ્રુપ. બરાબર, તો ત્યાં 8 નંબર આપશું. દરેક ગ્રુપને એક નામ આપો. બરાબર, આપણે કેમ રંગોળી સ્પર્ધાની હોય છે ત્યારે તમે તમારા ગ્રુપને જુદા જુદા નામ આપો છો ને. આપણે કહીએ છીએ કે ભાઈ દરેક ગ્રુપને નામ હોવું જોઈએ. બરાબર, પછી ભલે અંદર તમે 8-10 જેટલા પાર્ટિસિપન્ટ હોય તેટલા ભલે હોય, પણ ગ્રુપને નામ આપવું જોઈએ. દરેક ગ્રુપને અહીંયા એક નામ આપવામાં આવેલું છે. બરાબર, એવું નક્કી કરવામાં આવેલું છે. ત્યાર પછી છે ત્રીજામાં જુઓ, સિલેક્ટ અ સ્કોરર એન્ડ અ ક્વિઝ માસ્ટર. પછી આપણે સ્કોરર કોણ છે તે અને ક્વિઝ માસ્ટરને આપણે ગોતવાના છે. કેમ કે પ્રશ્ન પૂછવાવાળું તો કોઈ જોઈએ ને. કેમ પેલા પાઠમાં ફાસ્ટ ફિંગર ફર્સ્ટમાં મિસ્ટર પરમાર હતા, તે પ્રશ્ન પૂછવાવાળા હતા. પછી વિકાસ છે તે હોસ્ટ હતો, એટલે મીન્સ એને બધાને આવકાર્યા હતા. બરાબર, પછી મિસ્ટર શર્મા છે તે કોણ હતા તો કે એ એક્સપર્ટ એડવાઇસમાં હતા. તો આવી રીતે જુદી જુદી રીતે દરેકને કામગીરી ફાળવેલી. બરાબર, ત્યાર પછી છે 10મું છેલ્લું લાસ્ટ પ્લે ક્વિઝ. કે ચાલો હવે પ્રશ્નોત્તરીની રમત ચાલુ કરો. બરાબર, આ રીતે બાળ મિત્રો આ હતું તે આપણી એક્ટિવિટી 6A હતી. બરાબર, હવે ત્યાર પછી જોઈએ એક્ટિવિટી 6B. હવે 6Bમાં કેવું છે કે આપણી શાળામાં ક્વિઝનું આયોજન કરો બાળ મિત્રો 2 વર્ષથી. તો આપણે એટલે કે 1.5 વર્ષ તો થઈ જ ગયું કે આપણે ટોટલી સ્કૂલમાં આપણે નથી આવી શકતા. તો આ બધા પ્રોગ્રામથી આપણે વંચિત છીએ. બરાબર ને. આપણે ઇલોક્યુશન કોમ્પિટિશન થતી હતી, સ્પોર્ટ્સ કોમ્પિટિશન થતી હતી. બરાબર, આવી
આવી બધી જુદી જુદી કોમ્પિટિશન થતી હતી અને એમાં ક્વિઝ કોમ્પિટિશન પણ ઘણીવાર થતી હતી, બરાબર. એ ઇન્ટર સ્કૂલ ક્વિઝ કોમ્પિટિશનમાં આપણે અહીંથી વિદ્યાર્થીઓને મોકલતા હતા, 8, 9, 10 વાળાને, બરાબર. પછી વિજ્ઞાન મેળામાં પણ મોકલતા હતા. એટલે આવી બધી પ્રવૃત્તિ જ્યારે સ્કૂલ ચાલુ હોય ત્યારે આપણે કરતા જ હતા. હવે ફરીથી જ્યારે સ્કૂલ ચાલુ થશે, ભગવાનને પ્રાર્થના કરવાની કે અમારી સ્કૂલ જલ્દી ચાલુ થઈ જાય, બરાબર. તો ફરીથી સ્કૂલ ચાલુ થશે, આપણે બધા સાથે થશું, ત્યારે ક્લાસમાં પણ આપણે ક્વિઝનું આયોજન કરીશું, બરાબર. સ્કૂલમાં તો પછી કરીશું જ તે, એટલે ઇન્ટર ક્લાસ કોમ્પિટિશન કરશું ત્યારે. પણ અત્યારે આપણે શું કરશું, જો ભેગા થશું તો આપણે સૌથી પહેલાં ક્લાસ માટે આપણે ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરીશું, બરાબર. એટલે અહીંયા જે પ્રવૃત્તિ આપણને ઉપર આપેલી છે, આ બધી પ્રવૃત્તિ, એના આધારે આપણે ક્વિઝનું આયોજન કરવાનું હતું. તો એના માટેનો એક પ્રોજેક્ટ છે ક્વેશ્ચન એક્ટિવિટી 6B માં, બરાબર. પછી એમાં શું કહે છે કે ટીવી પર આવતા ક્વિઝના કાર્યક્રમો પણ જોવો. જો બાળ મિત્રો, ગુજરાતીમાં પણ આવે છે, ઇંગ્લિશમાં પણ ક્વિઝ આવે છે, અને કોણ બનેગા કરોડપતિ એ તો તમે જુઓ જ છો. અત્યારે પાછો કંઈક નવો રાઉન્ડ ચાલુ થયો છે. આઈ ડોન્ટ થિંક સો, હું નથી જોતી, એટલે તમને કદાચ તમે લોકો જોતા હોય તો તમને ઘણું બધું સારું એમાંથી નોલેજ મળી શકે છે, બરાબર. ચાલો હવે જોઈએ એક્ટિવિટી 6C. આ થઈ ગયું બધાને. ફરીથી એકવાર જો નંબર તમારા ચેક કરી લો, 7, 2, 9, 8, 1, 5, 6, 4, 3, 10. જોઈ લો તો તમારા દરેક ખાનામાં લખાઈ ગયું છે બધાને. ઓકે, ચલો. ત્યાર પછી છે એક્ટિવિટી 6C. બાળ મિત્રો, જે રીતે આપણે ક્વેશ્ચન્સ બનાવીએ છીએ અને કરીએ છીએ, બરાબર. અત્યાર સુધી આપણે શું કરતા હતા, તો કે પ્રશ્ન આપેલા હોય એના જવાબ આપતા હતા. પણ આપણે આ 8મા ધોરણમાં તમે જોયું કે સ્ટાર્ટિંગમાં જ તે જવાબ આપેલો હતો, એના ઉપરથી આપણે પ્રશ્ન રેડી કરેલા જોયા, બરાબર. અને કયો પ્રશ્ન એને લાગુ પડે છે, એટલે કે કયો પ્રશ્નનો એ જવાબ બની શકે છે, એવા બધા આપણે પ્રશ્નો પણ સિલેક્ટ કરીને જોયું, બરાબર. મિત્રો, એ બહુ જ સારી વસ્તુ છે કે જેને લીધે તમારા જ્ઞાનમાં વધારો થાય, કે ભાઈ કોઈ પણ પ્રશ્ન તમને આવડે તો એનો જવાબ આવડે, અને જવાબ આવડે તો તમને એનો પ્રશ્નની ખબર હોવી જોઈએ, બરાબર. તો અહીંયા આપણે જોઈએ એક્ટિવિટી 6C માટે છે, નીચેના પ્રશ્નોના ઉત્તરો માટે વિકલ્પો બનાવો. હવે તમારે વિકલ્પો બનાવવાના છે, બરાબર. નીચેના જે પ્રશ્નો આપેલા છે તેના માટે તમારે શું કરવાનું છે, તો કે વિકલ્પો બનાવવાના છે, બાળ મિત્રો. ચલો, મારી સાથે સાથે જ લખજો, હું તમને પહેલેથી જ લખાવું છું. ચાલો, એક્ટિવિટી 6C એમાં આપણે MCQ બનાવીએ છીએ. શું બનાવીએ છીએ? MCQ. બાળ મિત્રો, હું છે ને સીધું ABCD બનાવું છું. પ્રશ્ન તમને ઉપર આપેલો છે, હુ ઇઝ ધ રાઇટર ઓફ મહાભારત? મહાભારતના રચયિતા કોણ હતા? હું અહીંયા ઓપ્શન મૂકું છું, તમે કહેજો. આ A, બરાબર. પછી આ B, પછી અહીંયા C આવે છે, કે અહીંયા D આપેલો છે, એમાં આપણે જોઈએ કર્ણ. જો તો આપણે 4 ઓપ્શન મૂક્યા, વાલ્મીકી, વેદવ્યાસ, દ્રોણાચાર્ય કે કર્ણ. હવે તમે એમ કહેશો કર્ણ તો હોય જ નહીં. શું કામ? તો કે ધનુર્ધર હતો, બરાબર. દ્રોણાચાર્ય, તો કે દ્રોણાચાર્ય છે તે તો એ પાંડવોના ગુરુ હતા, કે કૌરવોના પાંડવોના ગુરુ હતા, બરાબર. પછી વેદવ્યાસ, તો વેદવ્યાસ છે એ આપણો સાચો જવાબ છે, બરાબર. વેદવ્યાસ B ઉપર તમે રાઈટ ક્લિક કરજો, બાળ મિત્રો. હવે ત્યાર પછી છે હુ ડિસ્કવર્ડ અમેરિકા? અમેરિકાની શોધ કોણે કરી? ખબર છે ને તમને બધાને કે નથી ખબર? અમેરિકાની શોધ કોણે કરી? બરાબર. તો એના માટે આપણે જોઈએ એલેક્ઝાન્ડર, B છે તે શેક્સપિયર,
કોલમ્બસ અને ડી આપેલું છે તે ઓબામા. ઓબામા. હવે તમે કહેશો કે ભાઈ ઓબામા કોણ હતા? તો ઓબામા તો અમેરિકાના રાષ્ટ્રપતિ હતા. એ જ જોઈએ તો કે એલેક્ઝાન્ડર ન આવી શકે. શું કામ? તો કે તો સાયન્ટિસ્ટ હતા. બરાબર. પછી શેક્સપિયર કોણ છે? તો કે સાહિત્યકાર છે, નવલકથાકાર છે, અર્થાત નાટકોની રચના કરતા હતા શેક્સપિયર. બરાબર. અને કોલમ્બસ તો કે યસ, કોલમ્બસ ઇઝ ધ રાઈટ આન્સર. કોલમ્બસ ઇઝ ધ રાઈટ આન્સર. અને ઓબામા તો કે ભાઈ આની પહેલાના રાષ્ટ્રપતિ હતા, અમેરિકાના પ્રમુખ હતા. બરાબર. ત્યાર પછી બાળમિત્રો પેજ નંબર 12 ઉપર જુઓ. When did the Battle of Plassey take place? When did the Battle of Plassey take place? તો એના માટે આવશે પેલી. બાળમિત્રો અહીંયા પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું એવું આપણને કહે છે. બરાબર. તો એના માટે આપણે 1957, 1857 જોઈએ. આપણે બધી પેલી કરી જોઈએ. 1957, B 1857, C 1875 કે પછી D 1757 સોરી 1757. તો તમે જુઓ 1957માં તો કે ના, ત્યારે આપણો દેશ આઝાદ થઈ ગયો. આપણો દેશ જ્યારે આઝાદ નહોતો ત્યારે પ્લાસીનું યુદ્ધ થયું હતું. બરાબર. પછી 1857 તો કે ના, ત્યારે શું થયું હતું? વિપ્લવ થયો હતો, સ્વાતંત્ર્ય સંગ્રામ. બરાબર. પછી 1875 તો કે ના, ત્યારે પણ હજુ તો આપણે ભારત માટે આંદોલનની ચળવળો ચાલતી હતી. પ્લાસીનું યુદ્ધ તો ક્યારે થયું હતું? કે જ્યારે અંગ્રેજો શરૂઆતમાં બરાબર અહીંયા આવ્યા હતા અને કલકત્તામાં જે બંગાળનો નવાબ હતો તેની સાથે એને યુદ્ધ કરેલું હતું. તો એ હતું 1857 ડી. અહીંયા આપણો જે કરેક્ટ ઓપ્શન ઇઝ ડી. બરાબર. તો ડી ઉપર તમે રાઈટ ક્લિક કરજો બાળમિત્રો. ચાલો ત્યાર પછી પૂરું થાય છે. તો હવે આપણે એક્ટિવિટી 6D છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું. અને સાથે સાથે બાળમિત્રો તમે પહેલાં તમારી ગ્રામર બુક ન હોય તો મેળવી લેશો. નેક્સ્ટ લેક્ચરમાં તમારું ગ્રામરમાં પહેલો લેસન રિવિઝનથી હું ચાલુ કરીશ. બરાબર. અહીંયા 6D છે તે આપણે એકવાર ખાલી ક્વેશ્ચન જોવા હોય તો જોઈ લઈએ ફટાફટ. બરાબર. એકવાર ફરીથી હું તમને પછી રાખીશ. ઓકે. એમાં છે નાઉ ફ્રેમ ક્વેશ્ચન ફોર ધ ઓપ્શન ગિવન બિલો. ઓપ્શન આપેલા છે તેના પરથી તમારે ક્વેશ્ચન બનાવવાના છે બાળમિત્રો. તો અહીંયા આપણે નદીઓના નામ આપેલા છે. તો આપણે પેલી નર્મદા નદી ઉપર ક્વેશ્ચન બનાવશું. જો તમે કોઈ પણ 4 ઓપ્શનમાંથી કોઈ પણ એક ઉપર તમે ઓપ્શન બનાવી શકો તો તમારે જાતે બનાવવો હોય તો તમે બનાવજો. વિચ ઇઝ ધ લાર્જેસ્ટ રિવર ઇન ગુજરાત? બરાબર. પહેલાનો પ્રશ્ન બનશે. પછી માની લો કે કલ્પના ચાવલા તો કે ફર્સ્ટ ભારતના પહેલા અવકાશયાત્રી હતા. Who was the first Indian woman to go in space? તમે એ પ્રશ્ન લખી શકો. બરાબર. પછી છે ટેબલ્સ. Who is આકાશ? બરાબર. ટેબ્લેટ સોરી આકાશના ટેબ્લેટ્સ તમે જો અત્યારે ગવર્મેન્ટ બધાને જે પ્રોવાઈડ કરે છે તે આકાશના ટેબ્લેટ બધાને આપે છે એટલા માટે. ત્યાર પછી જોઈએ કનૈયાલાલ મુનશી. Who wrote પાટણની પ્રભુતા? એ આપણા પાઠમાંથી જ આપણને પ્રશ્ન મળી ગયો છે. બરાબર. પછી છે સોલર એનર્જી. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ જનરેટેડ ફ્રોમ ધ સનરાઈઝ? બરાબર. કે નીચેના 4માંથી કયો જે સ્ત્રોત છે કે જેમાંથી આપણે વીજળી ઉત્પન્ન કરી શકીએ છીએ? બરાબર. કે સનરાઈઝમાંથી આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે. ત્યાર પછી છે છઠ્ઠું. એમાં આપણે પેટ્રોલને લઈએ. ડી ઓપ્શન ઉપરથી લઈએ તો વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ યુઝિંગ વેહિકલ્સ? કે વાહનોમાં શું વપરાય છે નીચેનામાંથી? તો એમાં આપણે પેટ્રોલ જવાબ લખી શકીએ. 7મું જુઓ. વેર વોઝ ગાંધીજી બોર્ન? એ પણ આપણા પાઠમાંથી મળી ગયો. વેર ઇઝ ગિરનાર? ગિરનાર ક્યાં છે? ઓકે બાળમિત્રો. આ રીતે આપણે
આ એક્ટિવિટી 6D હતી તે તમે પૂરી કરી નાખજો, બરાબર. ન હોય તો નેક્સ્ટ લેક્ચરમાં હું તમને વધારે માર્ગદર્શન આપીશ. ઓકે, હેવ અ નાઇસ ડે.